હાલ હાલ થઈ હાલ એને ઊભી થઈ ઊભી થા. તો મિત્રો તમે અત્યારે જોઈ રહ્યા છો દેવ્યાની છે ઈ રાંઘે છે. જો જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. તો આજનો આપણો વિડીયો છે ખાસ અને તમને ખુશખબર દેવાની છે કે આપણે જે તમને મેં આગળના વિડીયોમાં વાત કરી હતી કે શિવાની ઠાણ આપવાની છે, તો હવે ઓલરેડી એને ઠાણ આપી દીધું છે ગઈ રાતે. તો એ આપણે વિડીયો બનાવ્યો છે એ તમને બતાવીશું. ને અત્યારે શિવાની અને એની વસેરી જે છે એનું નામ અમે દેવ્યાની રાખ્યું છે, તો એને હું તમને બતાવું. એનું નામ શું છે? એનું નામ ફેતક. સારું હાલો. હવે દેખાડું ગોડી વિશે. આ જો મિત્રો શિવાની અને એની વસેરી દેવ્યાની. શિવો ઉભે કર, તો વસેરીને ઉભે કર. હા તો ઉભો છે દેવ્યાને. હામોની ઢાંકી દે છે બતાવવાની જગ્યાએ. જો મિત્રો જોઈ શકો છો દેવ્યાની હુતી છે આરામથી પીણ્યામાં. મને ન્યા નો જાતો ખોલીને. ઉભી થા તો દેવ્યાની. થા ઉભી, ઉભી થા, થા ઉભી. હા જો ઉભી થઈ. રોજે આવે ને પાછળથી. તો મિત્રો તમે અત્યારે જોઈ રહ્યા છો દેવ્યાની છે ઈ રાંઘે છે. જો મમ તો કરવું પડે ને, ભૂખ લાગે ને, કે આખો દે ને ઈ જ કામ. તો મિત્રો હવે આપણે આગળ નાઈટનો વિડીયો બનાવ્યો હતો એ હું તમને બતાવું છું, તો આગળ વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો હવે આપણે શિવાની છે એ ઠાણ દેવાની તૈયારીમાં છે. હવે અમે બે ભાઈઓ એને મદદ કરીએ છીએ. વસેરું આવે છે એને થોડીક મદદ કરીએ તો સારું પડે. ઘોડીને આમાં થાક ઓછો લાગે અને એને તકલીફ ઓછી પડે, તે માટે બે ભાઈઓ મદદ કરીએ છીએ. હવે જોઈશી શું આવે, વસેરો કે વસેરી. ઘણી ઘોડીઓ રેઠું પણ ઠાણ દઈ દેતી હોય છે, પણ એમાં એને તકલીફ વધારે પડે. પણ જો આપણને ખબર હોય તો આપણે એને બને એટલી મદદ કરીએ તો એને તકલીફ ઓછી પડે શરીરને, ને આમે ઘોડું તૂટે ઓછું. હવે જન્મ થઈ ગયો છે વસેરાનું. હવે હું હશે એ જોઈ છે. તો મિત્રો છે તો વસેરી. તો વસેરીનો જન્મ થયો છે શિવાનીને. વસેરીને જન્મ આપ્યો છે. માં દીકરી એકબીજાને હેત કરે છે. દિલુભાઈ કાન રિપેર કરે છે. હવે શિવાનીને ઊભી કરવાની કોશિશ કરશું. તો જોઈએ છે ઊભી થાય છે કે કેમ.
કારણ કે તરત જન્મ દીધા પછી તરત તો ઊભી ન થાય, 5-7 મિનિટના પોરો આપ્યા પછી લગભગ ઊભી થઈ જશે. કોશિશ કરીએ છીએ જો થાય તો. વધારે પડતું બેસે તો પછી પાછું ઘોડુંને થોડુંક નુકસાનકારક છે, એટલે કોશિશ કરીએ ઊભું કરવાની. હવે શિવાની હળવું હળવું ભાનમાં આવે એમ વસેરીને સાટે છે. ઊભી કરવાની કોશિશ ચાલુ છે પણ હજી ઊભી થતી નથી. હવે શેરીની સાફ સફાઈનું કામ ચાલુ છે. શિવાની સાટવાનું ચાલુ કરી દીધું છે. હવે શેરીનો કલર એકદમ શિવાનીથી અલગ જ છે. દિલુભાઈની કોશિશ ચાલુ છે ઊભા કરવા માટેની, પણ હવે શિવાની થાકી ગઈ છે એટલે ઊભી થતી નથી. પ્રયત્નો ચાલુ છે, હવે જોઈએ છીએ ઊભી થાય તો. જલ્દી તરત તો ઊભી પણ ન થાય, થાકી ગઈ હોય એટલે. હવે થઈ ગઈ છે ઊભી શિવાની. દિલુભાઈની સેવા ચાલુ છે. શિવાની હવે નોર્મલ થઈ ગઈ છે. પહેલાં તો શું છે થોડીક થાકેલી હોય એટલે સાઈડમાં ન હોય. હવે કાંઈ વાંધો છે નહીં, થઈ ગઈ નોર્મલ. ઘણા ઘોડાને આપણે જોઈએ એ બધા જે ઠાણ આપે છે તે સણ કરે છે, પાસે નથી જવા દેતા. પણ અમારી શિવાની તો પહેલેથી નાનેથી અમારી પાસે છે એટલે ઘરના બધાને બાજુમાં જવા દે છે ને કંઈ સણ કરતી નથી. ધીરુભાઈ આ ડાબલા ચોખા કરે છે ઓલા હોશિયારીના, જે વધારાનું હોય એ બધું. તો મિત્રો હવે આપણે શિવાની વસેરીને જન્મ આપી દીધો છે. તો આપણો વિડીયો તમને કેવો લાગ્યો કહેજો, કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.